નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો ભારતના ઊર્જા ક્ષેત્રમાં આવી રહેલા એક ઐતિહાસિક અને મોટા પરિવર્તનમાં આપણે સીધી જ ડૂબકી લગાવીએ. આજે આપણે એ સમજીશું કે અત્યારની નવી ટેકનોલોજીઓ અને ઈંધણના વિકલ્પો કેવી રીતે વર્ષ 2047 માટે એક બહુ જ મોટા અને શક્તિશાળી વિઝનનો પાયો નાખી રહ્યા છે. આ આખી ભવિષ્યની વાત સમજવા માટે શરૂઆત એકદમ રોજેરોજની જિંદગીથી કરીએ. જરા વિચારો, આપણે સૌ જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ છીએ અને મીટરના આંકડા ગોળ ગોળ ફરતા જોઈએ છીએ, ત્યારે એક સામાન્ય પણ સૌથી મહત્વનો પ્રશ્ન મનમાં થાય કે આ ઈંધણના ભાવ શા માટે સતત વધ્યા જ કરે છે? પેટ્રોલ અને ડીઝલ પાછળ થતો ખર્ચ ક્યારેય અટકતો હોય એવું લાગતું જ નથી. પણ શું આપણે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ કિંમતો વારંવાર ઉપર કેમ જાય છે? આની પાછળ મુખ્યત્વે 3 બહુ જ પાયાના આર્થિક કારણો જવાબદાર છે. સૌથી પહેલું અને મોટું કારણ છે ક્રૂડ ઓઇલ માટે આપણી વિદેશ પર નિર્ભરતા. આપણે આપણી જરૂરિયાતનું લગભગ 85% જેટલું કાચું તેલ આયાત કરવું પડે છે. એટલે વૈશ્વિક બજારમાં જરાય હલચલ થાય એની સીધી અસર અહીં દેખાય. બીજું મોટું કારણ છે રૂપિયા સામે યુએસ ડોલરની મજબૂતી. જો ડોલર મોંઘો થાય તો આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ કિંમત ચૂકવવી પડે. અને ત્રીજું પરિબળ છે કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ. આ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની સીધી અસર આપણા રોજિંદા બજેટ પર પડે છે. આ સતત વધતા ખર્ચ અને પરેશાનીને જોતા એક બહુ જ રોમાંચક પ્રશ્ન ઊભો થાય. તો શું દુનિયા આખરે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ સાવ બંધ કરી દેશે? અત્યારે આપણે જે પરંપરાગત, મોંઘા અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણ પર નિર્ભર છીએ, શું તેના દિવસો પૂરા થવા આવ્યા છે? આ પ્રશ્ન માત્ર પૈસાનો નથી પણ ભવિષ્યના અસ્તિત્વનો છે. અને એટલે જ આખી દુનિયા હવે ધીમે ધીમે નવા વિકલ્પો તરફ નજર દોડાવી રહી છે. તો આમાંથી બહાર આવવાનો આપણો પહેલો અને સૌથી વ્યવહારુ વિકલ્પ છે ઇથેનોલ. ઇથેનોલ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો આ જમીનમાંથી ખોદકામ કરીને કઢાતું તેલ નથી, પણ સીધું આપણા ખેતરોમાંથી આવતું ઈંધણ છે. શેરડી અને મકાઈ જેવા પાકોમાંથી બનતું આ એક પ્રકારનું બાયોફ્યુઅલ છે. અત્યારે ભારતમાં સામાન્ય પેટ્રોલ સાથે આ ઇથેનોલને મિક્સ કરવાની એક બહુ જ મોટી પહેલ ઝડપથી આગળ વધી રહી છે. હવે પેટ્રોલ સાથે આ રીતે ઇથેનોલ ભેળવવાથી ફાયદો શું? આ અત્યારે એક જબરદસ્ત મધ્યસ્થી ઉકેલ એટલે કે બ્રિજ સોલ્યુશન તરીકે કામ કરે છે. આના 3 સીધા ફાયદા છે. પહેલું, મોંઘા વિદેશી ઈંધણ પરની આપણી મજબૂરી ઘટે છે. બીજું, કારણ કે આ ખેત પેદાશ છે, તેના પૈસા સીધા આપણા દેશના ખેડૂતોના ખિસ્સામાં જાય છે. અને ત્રીજો સૌથી સારો ફાયદો એ છે કે વાહનોના સાયલેન્સરમાંથી નીકળતા પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. ટૂંકમાં કહીએ તો એક કાંકરે 3 પક્ષી. પણ મિત્રો, ઇથેનોલ તો માત્ર આ મોટા બદલાવની એક શરૂઆત છે. હવે ખરી હરીફાઈ મેદાનમાં ઉતરી રહી છે. શરૂ થઈ રહ્યું છે એક અસલી ઈંધણ યુદ્ધ. આવનારા સમયમાં રસ્તાઓ પર કોનો દબદબો રહેશે એના માટે એક મોટી સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. એક તરફ છે આપણું વર્ષો જૂનું પેટ્રોલ અને ડીઝલ, બીજી તરફ છે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીની સાયલેન્ટ ક્રાંતિ. અને હવે તેમાં એક નવો શક્તિશાળી ખેલાડી ઉમેરાયો છે, હાઇડ્રોજન. ચાલો આ ત્રણેય વિકલ્પોનું એકદમ નિષ્પક્ષ મૂલ્યાંકન કરીએ. પેટ્રોલ ડીઝલની મજા એ છે કે તેમાં 2 મિનિટમાં ટાંકી ફૂલ થઈ જાય અને પંપ ગમે ત્યાં મળી રહે. પણ એની ઊંચી કિંમત અને પ્રદૂષણ મોટો માથાનો દુખાવો છે. હવે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીની વાત કરીએ તો તે ચલાવવામાં એકદમ સસ્તા છે અને કોઈ પ્રદૂષણ નથી કરતા. પણ હા, બેટરી ચાર્જ કરવામાં કલાકો લાગે અને હાઈવે પર ચાર્જિંગ ખતમ થવાની ચિંતા તો રહે જ. અને હાઇડ્રોજન? આ કમાલની ટેકનોલોજી છે. કલ્પના કરો કે સાયલેન્સરમાંથી ધુમાડાને બદલે માત્ર પાણીના ટીપાં નીકળે. તેમાં ઈંધણ પણ ઝડપથી ભરાય છે. પણ પડકારે છે કે અત્યારે આ ટેકનોલોજી ખૂબ જ મોંઘી છે અને હાઇડ્રોજન પંપ તો ભાગ્યે જ જોવા મળે છે. હવે આ બધી ઈંધણની ચર્ચાને થોડીવાર સાઈડમાં મૂકીએ અને એક બહુ જ મોટા આંકડા પર નજર કરીએ. 2047. આ માત્ર કોઈ સામાન્ય વર્ષ નથી. આ તે વર્ષ છે જ્યારે ભારત પોતાની આઝાદીના પૂરા 100 વર્ષ પૂર્ણ કરશે. આ માત્ર કેલેન્ડરનું વર્ષ નથી, પણ દેશની આખી અર્થવ્યવસ્થા અને દુનિયામાં આપણા સ્થાનને નવી દિશા આપવા માટેનું એક બહુ મોટું લક્ષ્ય છે. અહીં એક બહુ જ મોટો અને હાઈ સ્ટેક્સ પ્રશ્ન ઊભો થાય છે. શું આ નવો ટેકનોલોજીકલ બદલાવ ભારતને વૈશ્વિક સુપરપાવર બનાવવામાં મદદ કરી શકશે? જો આપણે ઈવી અને હાઇડ્રોજન જેવી નવી ઊર્જા પર પકડ મજબૂત કરી લઈએ તો શું 2047 સુધીમાં આપણે દુનિયાને લીડ કરતા હોઈશું?
આનો જવાબ આપણા ભવિષ્યના સપનામાં નહીં પણ અત્યારની આપણી તૈયારીઓમાં છુપાયેલો છે. તો આવતીકાલનું આ સુપરપાવર ભારત અત્યારે કયા પાયા પર ચણાઈ રહ્યું છે? અત્યારે આપણી પાસે 4 બહુ જ મજબૂત સ્તંભો છે. પહેલું, યુપીઆઈ, જેણે આખા દેશમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવી અને દુનિયાને એક મોડેલ આપ્યું. બીજું, ઇસરોના સ્પેસ મિશન્સ, જે ભારતની તાકાત અંતરિક્ષમાં બતાવી રહ્યા છે. ત્રીજું, આપણું જબરદસ્ત સ્ટાર્ટઅપ કલ્ચર, જે યુવાનોને બિઝનેસ કરતા શીખવી રહ્યું છે. અને ચોથું, મેક ઇન ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ. આ ચારે પરિબળો અત્યારે ભવિષ્યના શક્તિશાળી ભારત માટે બિલ્ડિંગ બ્લોક્સનું કામ કરી રહ્યા છે. જો આ પાયો એકદમ મજબૂત રહ્યો તો 2047નું ચિત્ર ખરેખર કેવું રોમાંચક હશે. જરા કલ્પના કરો, એવું ભારત જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ સામાન્ય વાત હોય, જ્યાં સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન એનર્જીમાં દેશ સ્વાવલંબી હોય અને દુનિયાને સપ્લાય કરતો હોય, અંતરિક્ષમાં આપણું પોતાનું મૂન બેઝ મિશન ચાલી રહ્યું હોય અને અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીથી આપણી સરહદો એકદમ સુરક્ષિત હોય. ગ્લોબલ લીડરશિપનું આ વિઝન ખરેખર રોવાડા ઊભા કરી દે એવું છે. પણ થોડીવાર ઊભો રહો, આપણે થોડા ગ્રાઉન્ડ રિયાલિટી પર પાછા આવીએ. અહીં એક બહુ જ ગંભીર વાત સમજવા જેવી છે કે કોઈ પણ મજબૂત દેશ માત્ર આંકડાઓ કે જીડીપીથી નથી બનતો. એ ત્યાંના મજબૂત લોકોથી બને છે. નવી ટેકનોલોજી અને સ્પેસ મિશન ગમે તેટલા આગળ વધે, પણ જો દેશનો સામાન્ય નાગરિક શિક્ષિત અને સક્ષમ ન હોય તો આ બધી જ પ્રગતિ અધૂરી છે. સુપરપાવર બનવું એટલે માત્ર કાગળ પર આર્થિક વૃદ્ધિ બતાવવી એવું જરાય નથી. અને આ જ વાસ્તવિકતા આપણને 2047ના રસ્તામાં આવતા કેટલાક અત્યંત કડવા સત્યો અને પડકારો તરફ દોરી જાય છે. એક નિષ્પક્ષ વિશ્લેષણ તરીકે આપણે આ સ્વીકારવું જ પડે કે વ્યાપક બેરોજગારી આજે પણ એક મોટી સમસ્યા છે. યુવાનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યોગ્ય સ્કિલ ડેવલપમેન્ટની સખત જરૂર છે. શહેરોમાં પ્રદૂષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ હજુ પણ મોટો અવરોધ છે. અને સૌથી મોટી વાત, સમાજમાં જોવા મળતી સતત આર્થિક અસમાનતા. જ્યાં સુધી આ પાયાના સામાજિક પડકારો ઉકેલાશે નહીં, ત્યાં સુધી 2047માં સુપરપાવર બનવાનો રસ્તો ખાસ્સો અઘરો રહેવાનો છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક અત્યંત શક્તિશાળી વિચાર ચોક્કસ યાદ રાખીએ: ભવિષ્ય માટે તૈયાર દેશ જ આગળ વધે છે. ફ્યુચર ઇન્ડિયાની વાર્તા 2047માં નથી શરૂ થવાની, એ આજથી, અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આજે આપણે આ નવી ટેકનોલોજી, ઊર્જાના વિકલ્પો અને ખાસ કરીને આપણા યુવાનોના શિક્ષણ પાછળ કેવા નિર્ણયો લઈએ છીએ તેના પર જ 2047નું ભવિષ્ય લખાશે. તો શું આપણે સૌ ખરેખર આ મહાન બદલાવનો હિસ્સો બનવા તૈયાર છીએ ખરા? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.